આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થયા રહ્યા છે। સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે તો કહી શકાય કે મોડાસા કમલમ કાર્યાલયને કાર્યકરોએ ઘેર્યું, જેમાં 2500થી વધુ કાર્યકરો કમલમ ખાતે ઉમટ્યા છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે ભીખાજી ઠાકોરના સમર્થકોમાં કાર્યકરો ઉમટ્યા છે। ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શનની ચીમકી ઉચ્ચારી। ભીખાજી ઠાકોરના સમર્થનમાં કાર્યકરો ઉમટ્યા। તો મોડાસા કમલમ કાર્યાલયને કાર્યકરોએ ઘેરી લીધું છે, ઘેરાવો કર્યો છે। 2500થી વધુ કાર્યકરો કમલમ ખાતે ઉમટ્યા છે। ભીખાજી ઠાકોરના સમર્થનમાં કાર્યકરો ઉમટ્યા। ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરી અને ચીમકી ઉચ્ચારી। સાબરકાંઠા અરવલ્લી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવ્યા બાદ મેઘરજ સહિત જુદા જુદા વિસ્તારોમાં જે કાર્યકરો છે, સમર્થકો છે, તેમનામાં ભારે રોષ જોવા મળ્યો છે અને મોડાસા ખાતે જે કમલમ કાર્યાલય આવ્યું છે ત્યાં મોટી સંખ્યા સમર્થકો છે તે ઉમટ્યા છે। આપ જોઈ શકો છો જે નારા છે તે લગાવી રહ્યા છે અને ભીખાજી ઠાકોરની યથાવત રાખવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં જે કાર્યકરો છે, સમર્થકો છે તે મોડાસા ખાતે આવેલા કમલમ કાર્યાલયમાં પહોંચ્યા છે। મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી।